ધુમાડો કરી નાખ્યો બધે. બહુ ગરમ ન ખવડાવાય બધાને, ગરમ દિમાગ થઈ જાય. ફૂલાઈ રોટલી બનાવી. મને કે હું રોટલા બનાવવાની છે. આ રોટલા અત્યારમાં નાસ્તો હાલતો લાગે છે. બીડી પીએસ નો નીકળ્યા ઘડીક બેન રાખવું પડે એક ધારું. કાંઈ તો નીકળ્યા. हमारे व्लॉग की शुरुआत होती है सुबह की चाय से. गुड मॉर्निंग, जय माता जी. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો ને. હું આવી ગયો છું ચા બનાવવા માટે. તો આપણી ચામાં જો કે બધું ઉમેરી દીધું છે અને તપેલી આવી એટલા માટે છે કે 1-2 વખત તો ચા બની ગઈ હોય. આપણી ચા ત્રીજી વખત છે. આજ તો ઘણું લેટ છે. 8-8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ધુમાડો કરી નાખ્યો બધે. તેલની સ્મેલ એટલે આવે છે આમાં. તે અત્યારે લગભગ તેલની સ્મેલ આવે. શિયાળો રહ્યો ને એટલે મને એવું લાગે છે. મેં સાંભળ્યું નથી, હું મારી રીતે કહું છું. और टमाटर बन रहे हैं. ओनली टमाटर बनने वाले हैं तो के नहीं, साथ में सेव भी है. नकरा टमाटर मजा આવે નહીં? ખાટું મીઠું. પણ એમાં આમ જો કે દેશી ટમેટા છે એટલે મજા આવે. નકર દેશી ટમેટાનો ખાટો ઓલા આવે ને એ લાંબા એ ન ચાલે. એમાં દેશી છે ને તે મજા આવે. દેશી ટમાટાનું એકલું શાક બહુ મજા આવે મિત્રો. અને એમાં શિયાળો હોય ને ઓળો હોય ને કાં જામો પડી જાય ને. હા હો, એ વાત સાચી. કેમ કે શાકભાજી વાળા બે જ છે તો એ ભાવ ખાય. તો મને એ શાક બનાવવાનું ચાલુ કરી દીધું. અને મારું હોમવર્ક બાકી છે તો હોમવર્ક કરવાનું છે. કાલ સાંજે તો પછી લેટ થઈ ગયું થોડુંક, કેમ કે 1-2 ફોર્મ વાળા આવી ગયા હતા. તો ફોર્મ ભરવાનું હતું તો લેટ થઈ ગયું ઘણું બધું, એટલા માટે. તો આપણું હોમવર્ક બાકી છે, આ જે કરવાનું છે કરી નાખું ફટાફટ. કેમ કે ઓલરેડી વાગી ગયા છે 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે. અને ટૂંક સમયમાં આપણે આપણા ધડીકા ચાલુ થઈ જવાના છે. પછી પાછા આપણે બ્લોગમાં નથી મળી શકતા, એટલે હું મારું હોમવર્ક કરી નાખું પહેલાં. बहुत ठंडी का प्रमाण है, ठंडी बहुत बढ़ गई है और इधर गूंदा जा रहा है रोटी का लोट.
और सब्जी बन चुकी है। आटा कहते हैं, हमें पूरी हिंदी नहीं आती, इसलिए तो हम गुजराती में व्लॉग बनाते हैं। तो आटा गूंदा जा रहा है और गेहूं का आटा है, तो रोटी गेहूं की बनेगी, नहीं आटे की बनेगी। बाजरे की भी बनती है या रोटी बनती है ना बाजरे की। आजकल तो यूट्यूब में क्या क्या दिखाई दे रहे हैं। रोटला बोलते हैं, रोटी नहीं बोलते। नहीं बोलते? तो आप कितना बड़े बड़े रोटले बनाते हो क्या? बाजरे के रोटले होते हैं और गेहूं की रोटी होती है। बाजरे का रोटला नहीं होता? नहीं, बाजरे का बड़ा रोटला होता है। नहीं, फिलहाल तो बाजरे की रोटी भी बेली जा सकती है, ऐसा दिखाया जाता है हमें। पहले के ज़माने में ऐसा नहीं था ना। जिसको मेरी तरह जिसको नहीं आता है वो ऐसा करते हैं, वो सब बेल के बना देते हैं, और मेरी समझ में वो नहीं आता। बेल के बनाते हैं वो तो ठीक है, पर वो वैसे क्या कहते हैं उसे, तवे में कैसे डालते होगे? वो कागज रखते हैं, फिर इसे कागज ऐसे उल्टा डाल देते हैं। पहले कागज पे रखते हैं, फिर ऐसे उखड़ भी जाती है, उखड़ के ऐसे डाल देते हैं। नहीं, वो तो कहते हैं ना टूट जाती है बाजरे का रोटला जो होता है। बताइए ना क्या तक बाजरा रोटलो से आम બહુ ઓલો હોય એટલે તૂટી જાય એમ ન તૂટે તો કે આની જેમ આમ ન મળવાની હોય એને, તો કેમ મળે? એને એકાદ બે વાર આમ કરે એમ કરે એમ કરે એમ જ કરવાની, તોય ગોળ થઈ જાય। શું વાત છે, બહુ જ બઢિયા। પેલા પાટલી હોય ને, પેલા પાટલી હોય ને મૂકે પછી આમ કરે એમ ફરતા ફરતા આમ બરાબર, આમ હાથમાં આમ કરે ને એમાંની ઉપર રાખીને આમ કરી નાખે એટલે થઈ જાય। પછી એવું લાગે કે નથી થાય તો એકાદ બે વેલા આમ કરી નાખે, એટલે ટૂંકમાં એમ તો ઓલા જેવું તો નો જ થાય એવું થયું ને, મીન્સ કે કેન જેવી થઈ જાય, થઈ જાય અસલ ફૂલે, ફૂલીને અસલ પતલી પતલી થાય, ઓલો જાડા થાય, એ જાડા થાય હાથથી કરે ના, એટલે બધા એવા ન થાય, કેમ કે જેની જેવી ઓલું એમ કહેવાય ને, કોઈ પતલા બનાવતા હોય, કોઈ જાડા બનાવતા હોય। આ તો અસલ રોટલી જેવી પતલી પતલી ફૂલીને અસલ થાય, ખાવા ન ભાવતી હોય એને ભાવે। હમણાં બહુ બાજરાનો રોટલો બહુ આવે છે, એમ વઘારેલો બાજરાનો રોટલો ને એવું બધું એમ। અને આપણું શાક તો તૈયાર થઈ ગયું છે કામનું, અને રોટલી હવે બનાવવા જવાનું છે ચૂલે જવાનું છે ને આજ તો। કેટલી વાર છે, મોડું થઈ ગયું? વારમાં તો એવું છે कि मैं देख के आता हूँ कितनी देरी है। बज चुके हैं 10:35 हो चुकी है, 10:35 થઈ, 11:15 लगभग થઈ જાય, नहीं थी जाए तो वहाँ पे सब कुछ रेडी है। हाँ तो चूल्हा क्या कहते हैं, धूप में बैठना बाकी रह गया है आधे घंटे के लिए, तो हर रोज कहाँ बैठते हैं हम? બેસવું તો જોઈએ, બેસવું જોઈએ, ચાલવું જોઈએ, એવું બધું તો શિયાળા માટે ખૂબ જ જરૂરી છે। ચાલો ચૂલો પ્રગટાવવાનો છે ને, એ મારે જ પ્રગટાવવાનો છે। તડકામાં ચૂલે રોટલા ગરમ ન પડે વધારે, થોડાક ગરમ ગરમ થાય, બહુ ગરમ ગરમ ન ખવડાવાય બધાને, ગરમ દિમાગ થઈ જાય, મગજ ગરમ થાય, મગજની ડગળી સટકી જાય, મારા સલકી જાય એમ જ આવે। તો હવે ચૂલે રોટલા થવાનું ચાલુ થઈ ગયું આપણે, દેશી ચૂલે। ચૂલો દેશી દેશી નથી, જો દેશી ચૂલો તે નહીં જોયો, આવો દેશી ચૂલો ન હોય। એટલે દેશી સ્ટાઇલમાં રોટલા, એટલે દેશી ચૂલો થયો ને એમ। चूल्हो देसी नहीं थी बिल्कुल। देसी चूल्हो केवा होतो तो, वो तो हमारा नानी बनाते थे गोदी में, गारानो 3-4 दी पहला ठरवा दे अने शियाळामां ज बनावे, पछी पाछो एनो ओटलो बनावे, ई पाछो 3-4 दी ठरे, पछी एमांथी पाछो अंदरथी पोपड़ी ओલું કાઢે ને આમ બનાવે ને, સુપર बने। हाँ ओमेन फैमिली में बतावे है ने। हाँ भारती बेन बहुत मस्त बनावे। पहला जमाना में बधा बनावता था, नानी एवी रीते ज बनावता था। पहला ये ओलू बनावी नाखे, शू के आपणी हाव काठियावाड़ी गुजराती भाषा में तो गारो बनावी नाखे, एनो ओटलो बनावे
અને અહીંયા રોટલો બનવા ચાલુ થઈ ગયો છે. ફૂલી હો રોટલી, છેલ્લી લાગે હવે. રોટલા બનાવી નાખ્યા હો બાકી ચૂલે. ફૂલાઈ રોટલી બનાવી. મને કે હું રોટલા બનાવવાની છે. આ રોટલા કહેવાય, આ રોટલી કહેવાય. હે તે કીધું રોટલા બને, આપણા તો રોટલા. બાજરાના રોટલા હોય, ઘઉંની રોટલી હોય. ઠીક એવું હોય એમ ને. તાવડી ભલે રહી નગર તો ઉઠશે દિયો તું આ ફૂટી જાય તો લઈ લે. મૂકવું પડશે પણ ઉલાઘું લઈ લે. ત્યાં હેક્સી રાયડું નાખતો આવે છે, અવાજ તો નીકળતો નથી પાછો. સાહેબ મીંદડી નથી, સાહેબ તો સાહેબ જ છે, મીંદડી સામે છે. ये हमारी मैगी, मैगी है मसाला खवाय ने हो मनु मैगी बहू नो खवाय एम कहता था तो क्यारक क्यारक खास कहीं क्यारक क्यारक नहीं खोटो बोल में हजे हमणां જ बनी थी वो तो मुझे भी याद नहीं है ना. आ चटनी છે, ચટણી નાખી છે એમાં. મેગી માં ચટણી કેવી લાગે? નાખી દેવાય, થ્રો ઇટ કરી દેવાય, થ્રો ઇટ. જો કે મનુને બહુ ઠંડી લાગી રહી છે, નીચે સ્વેટર પહેર્યું છે અને ઉપર ચાદર ઓઢી છે અને અત્યારે ઓન ધ સ્પોટ જે વોકિંગમાં જઈને આવ્યા સીધા અને મનુ મેગી બનાવવા માંડી છે. હજી અમે જસ્ટ આવ્યા જ તે એટલી ટાઈટ લાગી ગઈ છે. કહેવાય ને કે વોકિંગ કરીને આવે તો ઠંડી ઉડી ન જાય. અહીંયા ઠંડીનો તો હોકેડો પડી ગયો છે, એમનો હોકેડો પડ્યો છે, ટાઈટનો હોકેડો પડ્યો, હોકેડો થોડી ઉડી તો એમ થોડી તીખી શેડા નીકળી જવા છે હજી હાથ મટી નથી ગઈ.